તો અમદાવાદના ફ્લાવર શોની નકલી ટિકિટો ઝડપાઈ છે। ચેકિંગ દરમિયાન મુલાકાતીઓ પાસેથી અલગ અલગ ટિકિટો મળી આવી છે। કોર્પોરેશને જે ટિકિટો વેચાણમાં નથી લીધી તેવી ટિકિટો મળી આવી છે। 70 રૂપિયાના દરની 27 ટિકિટો અને 100 રૂપિયાના દરની 25 ટિકિટ મળી આવી છે। અમુક ટિકિટો જે હજુ સુધી આપવામાં આવેલી ન હતી એ એન્ટ્રી ગેટના ચેકના આના ફ્લાવર શોમાં જે છે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સિક્યુરિટીવાળા ને ચેક કરતા પબ્લિકના માણસ પાસેથી મળી આવેલી હતી। એમાં 70 જેટલી 27 ટિકિટ છે ₹70ના ભાવવાળી અને 25 ટિકિટ છે ₹100ના ભાવવાળી કુલ 52 ટિકિટો જે અનધિકૃત રીતે હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ પબ્લિકના માણસ પાસે શંકાસ્પદ જણાતા એમના જે જનરલ મેનેજર દીપકભાઈ અંબેલાલ પટેલ જે છેલ્લા 4-5 વર્ષથી જનરલ મેનેજર તરીકે આ બધી વ્યવહારિક કામગીરી કરે છે એમને આવતા એમના તાબાના કર્મચારી સાથે જઈને ચેક કરતા આ બાબતે પ્રાથમિક દ્રષ્ટિએ જે એજન્સી જેને છાપવા માટે આપેલી હતી એમના દ્વારા કે એમને જે માલ સપ્લાય કરેલ છે એમાંથી કોઈ જગ્યાએ અજાણ્યા માણસોએ મેળવી અને ઉપયોગ કરી અને એન્ટ્રી ગેટ માટે મળી આવેલ હોય જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આર્થિક રીતે નાણાકીય નુકસાન થવા પામેલ હોય જે એમને કામ સોંપવામાં આવેલ હતું એજન્સીએ કે એજન્સીના માણસોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યા અંગેનો ગુનો સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર